JSW સ્ટીલ માટે આજે ઘણી પોઝિટિવ અને એક રાહતની અપડેટ આવતી જોઈ રહ્યા છે. ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ માટે JSW સ્ટીલ લિમિટેડનું રેઝોલ્યુશન યથાવત રહેતો આપણે જોઈ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટનો અહીંયાથી જે આદેશ છે રેઝોલ્યુશનને તેમણે યથાવત રાખ્યું છે અને સુપ્રીમ કોર્ટે ભૂષણ પાવરના પ્રમોટર્સ અને અમુક લેણદારોના જે આપત્તિ હતી અહીંયાથી એમને જે વાંધો હતો એને અહીંયાથી રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે, જે ઘણું મહત્વનું છે JSW સ્ટીલ માટે. સુપ્રીમ કોર્ટે પોતાના પહેલા આદેશને પણ અહીંયાથી બદલ્યો છે, એ ઘણું મહત્વનું છે. અને JSWએ IBC અંતર્ગત એક સફળ આવેદકના રૂપમાં બધા જ માપદંડો જે આના માટેના ક્રાઇટેરિયા છે એ પૂરા કર્યા છે JSW સ્ટીલે. અને સાથે જ એક ભારે માત્રામાં કહી શકાય કે રોકાણ અને પ્લાન્ટને પણ કંપની અહીંયાથી રિવાઇવ કર્યો છે અને હજારો લોકોને રોજગાર પણ અહીંયાથી કંપની જે છે એ પૂરું પાડે છે, એનું પણ કામ કંપનીએ કર્યું છે. COC NCLATના નિર્ણયને બદલવાથી અહીંયાથી એક વિનાશકારી પરિણામ પણ આવી શકે છે એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. અને CJI સાથે એમણે ખાસ કરીને BR ગવઈની જે અધ્યક્ષતાવાળી 3 જજોની જે અહીંયાથી પેનલ હતી એમણે આ નિર્ણય લીધો છે, એ ઘણું મહત્વનું છે. IBC હેઠળ NCLAT દ્વારા એક સાથે 19,700 કરોડની યોજનાને સમર્થન મળ્યું છે. આ ગ્રુપ માટે ઘણું મહત્વનું છે. અને અહીંયાથી ઉલ્લેખનીય છે કે આની પહેલાં સુપ્રીમ કોર્ટે 2 જજોની જે પેનલ હતી, જે બેન્ચ હતી, એમણે ભૂષણ સ્ટીલના લિક્વિડેશનનો એક આદેશ અહીંયાથી આપ્યો હતો. તો આજે JSW સ્ટીલની જે ફેવરમાં એક નિર્ણય જોઈ રહ્યા છે, ખાસ કરીને કંપની માટે ઘણું એક પોઝિટિવ છે અને એના પર પણ આગળ એક આપણે ફોકસ રાખતા રહીશું.